છીપલા એક સુંદર મજાની વાર્તા. વર્ષો પહેલાની વાત છે. એક સુંદર મજાના શહેરના છેવાડે એક સુંદર મજાનો બીચ હતો. બીચની સામે જ એક સરસ વર્ષો જૂની રમકડાની દુકાન હતી. એક દિવસ આ દુકાને 4-5 વર્ષનો મેલો ગયેલો એક બાળક એનાથી અડધા ઉંમરની બહેન સાથે ત્યાં આવ્યો. બહેન બહુ રડતી હતી અને એને એક ઢીંગલી જોઈતી હતી. દુકાનદારે કહ્યું, એ ઢીંગલી 5 રૂપિયાની આપશે. છોકરાએ બીચ પરથી વીણેલા શંખ અને છીપલા ખિસ્સામાંથી કાઢી ટેબલ પર મૂક્યા અને વેપારીને કહ્યું કે મારી પાસે આટલા બધા છે. દુકાનદારને લાગ્યું કે બાળકને રૂપિયાની સમજ નથી. એણે ફરીથી છોકરા સામે જોયું, રડી રહેલી દીકરી સામે જોયું અને સ્માઇલ કરી. એણે 5 નાના નાના છીપલા લઈ લીધા અને બાકીના પાછા આપી ઢીંગલી આપી દીધી. છોકરો તો ઢીંગલી એની બેનને આપીને મોટેરાની જેમ એની આંગળી પકડીને ચાલતો થયો. આ બધું જોઈ રહેલા એક ભાઈથી ના રહેવાયું. છોકરાના ગયા પછી એણે દુકાનદારને કહ્યું કે આ મામૂલી છીપલાના બદલામાં આટલી કિંમતી ઢીંગલી કેમ આપી દીધી? અને છોકરાને સમજાશે પણ નહીં કે તમે એને મદદ કરી છે. દુકાનદારે હસીને એને કહ્યું, હા, અત્યારે એને નહીં સમજાય, પણ જ્યારે એ મોટો થશે અને યાદ આવશે કે એને કોઈએ છીપલાના બદલામાં કિંમતી ઢીંગલી આપેલી, ત્યારે એ જરૂર મને યાદ કરશે. વાર્તાના મોરલ ઓફ ધ સ્ટોરી: અમુક વાતો, અમુક યાદો, અમુક કોઈકે કરેલા કામ જીવનમાં સમય આવે ત્યારે જ સમજાય છે. આ વાર્તા તમને કેવી લાગી એ ચોક્કસ કોમેન્ટ કરીને કહેજો અને આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો. પોઝિટિવ વિચારોનો ફેલાવો કરવો એ એક માનવતાનું કામ છે. સૌનો આભાર.